જૂના ડીસાના આરોગ્ય, પીએમ ચૌધરી કેન્દ્ર, પીએચસી ક્વાર્ટર્સના અને સરકારી મિલકત, કમ્પાઉન્ડ વોલને થયેલ નુકસાન અંગે કાયદેસરની કાર્યવાહી કરવા બાબત. જ્યારે જૂના ડીસા ગ્રામ પંચાયત ઘરની પ્રગતિ રહેલ કામગીરી દરમિયાન ઇજારદારશ્રી દ્વારા માલસામાન હેરફેર માટે રસ્તો બનાવવાના અર્થ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પીએચસી જૂના ડીસાની સરકારી મિલકત એવી કમ્પાઉન્ડ વોલ દિવાલ તોડીને પહોંચાડાવેલ હતા. ત્યારે આ બાબતે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડીસાના સદભતપત્ર 1ની કડક સૂચના અનુસાર વિભાગીય મંજૂરી વિના સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ જવાબદારી સામે કાયદેસરની કાર્યવાહી કરવી. જૂના ડીસા પીએસસી ની બાજુમાં અમારા સ્ટાફ ક્વાર્ટર આવેલા છે 5 જેટલા, અને એ બધા જર્જરિત અને કંડમ છે. અને એને ડિમોલિશન માટેની દરખાસ્ત અમે જિલ્લા કક્ષાએ મૂકેલી હતી. અમને જાણવા મળ્યા મુજબ 22/6 જે સામાન્ય સભા હતી જિલ્લા પંચાયતની, એના અંદર એને તોડી પાડવાનો ઠરાવ થયેલો છે. પરંતુ વારંવાર ત્યાંથી અમને એવી કમ્પ્લેનો મળતી હોય છે કે ત્યાં ઇલીગલ પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, દારૂ પીવાવાળા બધા બેસતા હોય છે. એટલે અમે વારંવાર ત્યાંના મેડિકલ ઓફિસરને પણ સૂચના આપી છે, પોલીસને પણ અમે લેખિતમાં આપ્યું છે કે ભાઈ આવું કોઈ પ્રવૃત્તિ થતી હોય તો તેને અટકાવવા.